जी सर બોલો આપણો સવાલ શું? આજનો પ્રોગ્રામ શાના માટે છે અહીંયા? છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમના શાસનમાં ભાઈને ભાઈથી લડાવવાની નીતિ રહી છે. રામ રહીમ, મંદિર મસ્જિદ, હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન, સ્મશાન કબ્રસ્તાન આવા મુદ્દાઓ ઉપસ્થિત કરી બાલાસિનોર ગુજરાત અને દેશની જનતાના રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી આવા પાયાના પ્રશ્નોથી ધ્યાન ઉડાવી રહ્યું છે. આજે બાલાસિનોરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામના અમારા સંગઠનના કાર્યાલયનો ઓપનિંગનો પ્રસંગ હતો કે પૂર્વે કેટલાક મીડિયાના મિત્રો, કેટલાક આંબેડકરવાદી ચળવળના મિત્રો, કોંગ્રેસ પક્ષના મિત્રો અને સામાન્ય નાગરિકો મળ્યા. બધાનું એક સુરે કહેવું છે કે આખા ગુજરાતમાં ના હોય એવો ભ્રષ્ટાચાર બાલાસિનોર નગરપાલિકા અને આ વિસ્તારના વહીવટી તંત્રમાં જોવા મળ્યો છે. સફાઈ કર્મચારીઓનું ભયંકર શોષણ થયું છે. એની કચેરીમાં આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી તરીકે જે ફરજ બજાવે છે એમને લઘુત્તમ વેતન, પગાર સ્લીપ કે પીએફનો લાભ પણ મળતો નથી. વર્ષોથી અહીં દબાણના પ્રશ્નો છે, બાયપાસનો પ્રશ્ન છે, ભયંકર ગંદકીનો પ્રશ્ન છે. અહીંના પીએચસી, સીએચસી ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલમાં એમઆરઆઈ, સીટી સ્કેનના મશીનો તો ઠીક, એક સામાન્ય સ્ટાફ જે હોવો જોઈએ મેડિકલનો એ પણ નથી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે શા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાલાસિનોર માટે આવું ઓરમાયું વર્તન કેમ રાખે? આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમારા સંગઠનના કાર્યાલયનું નિર્માણ થયું છે. સમગ્ર બાલાસિનોરના અને સમગ્ર જિલ્લાના લોકોને હું અપીલ અને આહ્વાન કરું છું, આવો અમારા જે પણ પ્રાણ પ્રશ્નો છે એ મુદ્દે કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર તરીકે ત્રણેય કેપેસિટીમાં અમારી લડવાની તૈયારી છે. હર જોર જુલમ કે ટક્કર પે સંઘર્ષ અમારા નારાએ. અહીંયા સામાન્ય નાગરિકો, આરટીઆઈ કરનારા લોકો, અમારા પક્ષના માણસો બધાને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ટાર્ગેટ કરી ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. રિપોર્ટર્સને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. આ દમન અને અત્યાચારની વિરુદ્ધ લડવા માટે આજે મેં બધા સંકલ્પ લીધો છે. આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? આવનારા દિવસોમાં અમારું સંગઠન એ સમગ્ર જિલ્લામાંથી, બાલાસિનોર શહેરમાંથી લોકોના જે પણ પ્રશ્નો આવશે એની મારા લેટર પેડ ઉપર રજૂઆત કરશે અને બાદ પણ જે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તેના માટે અમે ઉગ્ર આંદોલનની તૈયારી કરીશું. થેન્ક યુ.